जय गौ माता। भारत देशे वैज्ञानिक क्षेत्रे पर्याप्त प्रगति करी है, हरणफाळ भरी है। मंगल पर के चंद्र पर जવું एकदम सरल और सहेलू है, परंतु एना साथे साथे धरती पर एटला ज प्रकार में विषमता पण ऊभी थई है। जहर खावामां आवी रह्युं है, जहरना कारणे मनो स्वास्थ्य कथળી રહ્યું છે। કેન્સર ટ્રેનો શરૂ થઈ ગઈ છે। ગામડે ગામડે 6 વર્ષથી લઈને 16 વર્ષ સુધીના બાળકોમાં એટેકના પ્રમાણ વધી રહ્યા છે। કારણ જહેર ખોરાકમાં આવી રહ્યો છે। તો જહેર મુક્ત ભારત બનાવવું છે, બહુ જ જરૂરી છે। દેશે પરમ કોમ્પ્યુટર બનાવ્યું, સુપર કોમ્પ્યુટર બનાવ્યું, પરંતુ જે અનાજ છે એ ધરતીમાં જ પાકવાનું છે। એટલે ખેતી સમૃદ્ધ કરવી જ પડશે। ખેતીની સાથે સાથે ગાય એ અનિવાર્ય ભાગ છે। એટલે ગાય માતાથી જ ખેતી અને ખેતી દ્વારા આ દેશના ગામડાઓ સમૃદ્ધ થશે, તો જ ભારત વિશ્વગુરુ બનશે। આ સંકલ્પ કર્યો છે આદરણીય રમેશભાઈ રૂપારેલીયાએ। સંકલ્પ રમેશભાઈનો ગીર ગૌજતન સંસ્થાનો પીઠબળ અને દેશભરમાં હજારો સફળ ગૌપાલકો આ યાત્રા સાથે જોડાયા છે। ત્યારે ગાય ગામડું અને કૃષિ જહેર મુક્ત ભારત અભિયાન અંતર્ગત આ યાત્રાને સફળ બનાવવા માટે હું મહિપાલ ઠાકુર એક ગોપાલક આપ સૌને વિનંતી કરું છું અને આહ્વાન કરું છું, આ યાત્રાને સફળ બનાવીએ। ગોંડલથી સોમનાથ સુધીના 62 ગામડાઓમાં આ વખત ક્રાંતિ થશે। ગામડે ગામડે 10 ગાય રાખીને ગૌપાલન કરવાવાળા ગૌપાલકોનું સન્માન થશે। જે પ્રાકૃતિક કૃષિ કરે છે એવા ખેડૂતોનું સન્માન થશે। જે સંયુક્ત પરિવારો છે, જે 4 પેઢીથી સાથે રહે છે, આ ભારતની સંસ્કૃતિ છે, એનું સન્માન થશે। અને આ સોશિયલ મીડિયાના જમાનામાં વિશ્વના દેશો સુધી ગોંડલથી લઈને સોમનાથ સુધીની યાત્રા ગીર ગૌમાતા, દેશી ગૌમાતાનું મહાત્મ્ય સમગ્ર દુનિયામાં ફેલાશે। અને હું મહિપાલ ઠાકુર માઉલી ગૌ સંવર્ધન પ્રાકૃતિક કૃષિ મહારાષ્ટ્ર પૂનાથી આખા દેશને અને દુનિયાને આહ્વાન કરું છું કે દેશી ગાયના આધારે આપણું જીવન સમૃદ્ધ બનવાનું છે, ઝેર મુક્ત બનવાનું છે, તંદુરસ્તી અને સ્વાસ્થ્ય આપણું સુધરવાનું છે। જનજનનું સ્વાસ્થ્ય સુધરશે, સમાજ તંદુરસ્ત થશે તો ગામડા સમૃદ્ધ થશે, ગામડા સમૃદ્ધ થશે તો દેશ ગૌરવશાળી બનશે। આ વાત સાથે આપ સૌને આહ્વાન કરું છું, આપ સૌ અમારા સાથે જોડાઓ। અસ્તુ। ભારત માતા કી જય। જય ગૌ માતા।